નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છી ટીવી સમાચારના તમામ દર્શકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ। હું પડારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। દીપશિખાના ઝગમગાટ સાથે ઉજવાયો દીપોત્સવી ઉત્સવ। વિક્રમ સંવત 2069 ને અલવિદા। નૂતન વર્ષને ઉમંગભેર આવકાર આપ્યો કચ્છી માળુઓએ। ભગવાન શ્રી બુદ્ધે પણ કહ્યું છે કે આત્મવિશ્વાસ કેળવી માનવી જે ક્ષેત્રોમાં ડગ માંડે તેને સફળતા મળવાની જ છે। આ સફળતા અંધકારને દૂર કરી પ્રકાશથી મેળવવાની છે। દીપોત્સવી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો। નવી આશા સાથે આવેલું આ પર્વ ધમાકેદાર જાય એવો ઉમંગ લોકોમાં દેખાયો। દિવાળીના સમગ્ર પર્વની કચ્છમાં ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી। અમાસ જેવી અંધારી રાત્રિ હોય અને તે અંધકારમાં અવિરતપણે આકાશમાં રોશનીસભર અનોખો નજારો જોવા મળ્યો હતો। કચ્છવાસીઓએ મન ભરી ફટાકડા ફોડવાની સાથે મીઠાઈઓ આરોગી મોઢું મીઠું કરવાનું ચૂક્યા ન હતા। દીપાવલી પર્વ નિમિત્તે ઠેર ઠેર રંગોળીઓ સજાવવામાં આવી। ભુજના દરેક મંદિરોમાં ભક્તોએ રંગોળી રૂપે પોતાની આસ્થા દર્શાવી હતી। ભુજના હૃદયસમા હમીરસરના કાંઠે ઉત્સવની હેલી ઉઠી હતી। શહેરીજનોએ મન ભરી દિવાળીનો ઉમંગ માણ્યો હતો। ચોપડા પૂજન, અન્નકૂટ ઉત્સવ તથા તમામ ધાર્મિક પરંપરા સાથે ધામધૂમપૂર્વક દિવાળી ઉજવાઈ ગઈ। આ નવું વર્ષ સૌ દર્શક મિત્રો માટે મંગલમય બની રહે એવી કચ્છિયત ટીવી સમાચાર શુભકામના પાઠવે છે। છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા। કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો। આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે। તદુપરાંત કચ્છના તમામ મેળાની સંપૂર્ણ વિગત, દેશી ઘરગથ્થુ ઇલાજ, આરોગ્ય અંગેની માહિતી, ભારતભરમાં ગુજરાતીઓને રહેવા માટેની સુવિધા અંગેની માહિતી અને સાથે દરેક પાને સુવિચાર અને ચોઘડિયા તો ખરા જ। આ બધી જ વિશેષતાઓને કારણે જ દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો। કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે। ડાયકટ સ્પેશિયલ પૂંઠા પણ ઉપલબ્ધ। અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે। એનઆરઆઈ માટે સ્પેશિયલ આકર્ષક। ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે। આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ, ઓફિસ, ફોન નંબર 02832 226286, માંડવી ઓફિસ, કાગદી દેવકરણ નેમીદાસ, કેટી શાહ રોડ, માંડવી, કચ્છ। ભુજની અદ્યતન કહેવાતી જીકે જનરલ હોસ્પિટલની હાલત ઓક્સિજન પર છે। હોસ્પિટલના બેજવાબદાર વર્તનથી દર્દીઓની હાલત કફોડી બની છે। ભુજની જીકે જનરલ હોસ્પિટલ જે ભૂકંપ બાદ ઊભી થઈ છે, કચ્છની એકમાત્ર સરકારી અદ્યતન હોસ્પિટલ છે જેના બાંધકામ પાછળ અબજો રૂપિયાનું આંધણ થયું છે, પરંતુ અટલ મહેલ કહેવાતી આ હોસ્પિટલની હાલત અત્યારે ગંભીર સ્વરૂપમાં છે। અનેક જાતની સમસ્યાઓથી ઘેરાયેલી આ હોસ્પિટલ સરકાર પાસે હોય કે પ્રાઇવેટ પાસે, પરિસ્થિતિ તો ઠેરની ઠેર જ છે। આ બધી સમસ્યાઓ વચ્ચે પબ્લિક પીસાય છે। આ બધા પ્રશ્નોના નિરાકરણ ક્યારે મળશે તેવી આમ જનતાની માંગ છે। ભુજમાં મોટામાં મોટી હોસ્પિટલ આવેલી જીકે હોસ્પિટલ આવેલી છે, પણ જીકે હોસ્પિટલનું તંત્ર એટલું ખાડામાં ગયું છે। ડૉક્ટર છે, નર્સો છે અને કામદારો છે, એટલા બધા ભ્રષ્ટાચારી છે કે કોઈ રીતે સારી રીતે કામ કરતા નથી। દર્દીઓની હાલત જનાવરથી પણ બદતર હાલત કરી નાખી છે। કોઈ પણ રૂમ સફાઈ નથી ને અલગ અલગ રૂમ સરકારે અલગ અલગ પ્રકારના રૂમ બનાવેલા છે કે ટીબી હોય, કોઈને કેન્સર હોય, કોઈને તાવ આવતો, અલગ અલગ બીમારી, પણ આ લોકો સફાઈ ન કરવી પડે એટલે અમુક બધા રૂમ બંધ કરી નાખ્યા છે ને અમુક વોર્ડ છે જે એમાં બધાને ભેગા નાખી દીધા છે। તો આ કઈ રીતે ચાલે? અને દર્દીઓની ફરિયાદ પણ એવી છે કે ખાવા પીવા દેતા જ નથી। રોટલી 1 થી 2 આપે છે, બાકી નથી। લાખો રૂપિયાના તમે રસોઈના બિલ બનાવો છો સરકારના, એ રૂપિયા ક્યાં જાય છે? ને માણસ ખાઈને તો મરી જાય એવી, જનાવરો નથી ખાતા એવી હાલત છે। અને આ શૌચાલય જો તમે ઉપર શૌચાલય અમારા કેમેરામેન બતાવે છે કે શૌચાલયમાં તાળા મારેલા છે। મારું નામ મગનભાઈ મહેશ્વરી। મગનભાઈ, તમારી શું ફરિયાદ છે? મારી ફરિયાદ છે, હું માંડવો અધિકારી પંચમાં છું, માંડવી સેવા કરું છું દર્દીઓની। હું અંશાબેન કને ગયો, રજૂઆત કર્યા તો મને અંશાબેન બહાર જડી એને 2 પટ્ટી કર્યા
મને બહાર કાઢ્યો ને ચોકીદારને એને બોલાવ્યો. આન્સાબેન કોણ છે? એ છે અડાણી આરોમી અડાણી છે. જનરલ હોસ્પિટલમાં રાખ્યો, ગરીબ ગરીબને કામ આવે એ બગાડી નાખ્યો. એના માટે રજૂઆત કરી કે ભાઈ રિપેર કરાવો તો અમે રિપેર કરવા પૈસા અમે લઈશું. એ રિપેર બી નથી કરાવી દીધા. ઠક્કરભાઈ, તમારે શું સમસ્યા છે? હવે રહેવાસી ગાંધીધામ સમસ્યા. તમે કેટલા દિવસથી દાખલ છો? તમને શું શું તકલીફ પડી આ હોસ્પિટલમાં? હું લગભગ સાહેબ 8-9 દિવસથી એડમિટ છું. બરાબર નથી કોઈ સંડાસ કે બાથરૂમનું ઠેકાણું, ન કોઈ પાણીનું ઠેકાણું. જમવાની અંદર 3 રોટલી, 50 ગ્રામ ભાત અને અડધી વાટકી દાળ અને શાક, એનાથી કોઈ પેટ ન ભરાય. કંઈક જઈએ બોલાવા જઈએ કે આમનો ભાઈ બાટલો પૂરો થઈ ગયો છે, બરાબર, તો કે જાઓ આવીએ છીએ, બેસો ખાટલે. એવા ઉદ્ધડ અને અદ્યતન જવાબ આપે છે. ન નાવા ધોવાની સગવડ છે, કોઈ જાતની કંઈ સગવડ કે સુવિધાઓ નથી. તમે આ દર્દીને સાંભળ્યા કે એની તમે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો. નથી એની પાસે દવાના પૈસા, નથી કોઈ સારું ખાવા મળતું. એક બાજુ આ તંત્ર વાત કરે છે કે દર્દીઓને સારી વસ્તુ જમવા આપો, એને વિટામિન મળે, પ્રોટીન મળે, પણ બીજી બાજુ આ એક ડબ્બાનું એટલું બેકાર ખાવાનું આપે છે કે કોઈ માણસ ખાઈ પણ નથી શકતા. અને મેનેજમેન્ટ આ લોકોની કોઈ પૂછા નથી કરતું. ભ્રષ્ટાચાર જેટલા બધા કરે છે એના કર્મચારીઓ, આવા કર્મચારીઓને સાચવી બેઠા છે. તો શા માટે આના જે અધિકારીઓ, ઓફિસરો આની ચેકિંગ એની ઇન્ક્વાયરી નથી કરતા? યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 and 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે હવે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી, ગટર લાઇનની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડ પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુકિંગ કરાવો. અમારી પાસે લોનની સેવા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરી સરળ હપ્તેથી વસાવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ 11 યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેશન સામે, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. ઓફિસ નંબર 0283224425. ઈમેલ yadunandan.developer@gmail.com. બુકિંગ માહિતી. ભુજના વાલદાસનગરમાં આવેલા પાણીના ટાંકાની દયાજનક પરિસ્થિતિ. રહેવાસીઓમાં ફેલાયો રોષ. જળ એ જ જીવન, તો આ જીવન સાથેના ચેડા માટે જવાબદાર કોણ છે? અત્યારે આપણે વાલદાસનગરમાં ઉભેલા છીએ અને વાલદાસનગર, અરિયતનગર, 4-5 સોસાયટી ઉપર આવેલી છે અને 2 પાણીના ટાંકા છે. જે એ અવારનવાર સોસાયટીવાળાની ફરિયાદ હતી કે બહુ ખરાબ પાણી આવે છે, મીઠું પાણી આવે છે, પીવા લાયક નથી. તો મા ન્યૂઝ અને કચ્છ ન્યૂઝની ટીમ ટાંકા જોવા જ્યારે આવી ત્યારે જોવા એવું મળ્યું કે ઢાંકડા કે છે નહીં ને ઉપરના ઢાંકણા બધા ખુલ્લા છે અને સીડી છે જે અંદર ઉતરવાની, એક ટાંકામાં તૂટી અંદર પડી ગઈ છે. અંદર અસંખ્ય કચરો ને પાણા અને કાયો છે. જે આ પાણી પીએ તો માણસ બીમાર પડે. તો ભુજ નગરપાલિકાએ ક્યારે આ ટાંકા સાફ કર્યા હશે એની કોઈ પણ જાતની એની પાસે પણ માહિતી નથી. કારણ કે જ્યારે અમે એને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી ત્યારે કોઈ ફોન ઉપાડતું નથી કોઈ સીધી રીતે કોઈ જવાબ આપતું કે અમને ખ્યાલ નથી. જ્યારે આવું ગંદુ પાણી પીશે ને માણસો બીમાર પડશે ત્યારે સફાઈ થશે. ને ખાસ કરીને સોસાયટીવાળાએ, સોસાયટીના પ્રમુખ હોય, પદાધિકારીઓ, અહીંયાના કાઉન્સિલર હોય, જે ચૂંટણી વખતે તો દેખાતા હોય છે, પછી ક્યારે દેખાતા નથી એવું સોસાયટીવાળાનું કહેવું છે. તો એક વખત આ ટાંકા જોવા જોઈએ કે આ પાણી પીવા લાયક છે. અમે તો એમ કહીએ છીએ કે આ પાણી નવાય પણ નહીં, આનાથી કાંઈ ધોવાય પણ નહીં. એટલું ગંદુ અને મીઠું પાણી હતું. કારણ કે જ્યારે પાણી ભરતું હતું ને તમામ કચરો ઉપર આવી ગયો હતો. આવા ટાંકા 6 મહિને સાફ કરવા જોઈએ. આમાં ક્લોરીન જેવી દવા નાખવી જોઈએ જેનાથી નાના છોકરાઓ, નાના બાળકો અને મોટા કોઈ બીમાર ન પડે. આવો સૌ સાથે મળીને મિર્જાપર ગ્રામને સુંદર, સ્વચ્છ અને સમૃદ્ધ અને આદર્શ ગામડું બનાવીએ. આવો સૌ ગ્રામજનો વેરો ભરીને ગામને રોલ મોડલ ગામડું બનાવીએ.
ગામ તો જ સમૃદ્ધ થઈ શકે જો દરેક ગ્રામજન નિયમિત વેરો ભરે. સૌ સાથે મળીએ ગામનો વિકાસ કરીએ. મિર્જાપર ગ્રામ પંચાયત તેમજ સમગ્ર ગ્રામજનો. ભુજ શહેર આજે સમસ્યાઓથી સળગી રહ્યું છે. અનેક સમસ્યાઓમાં ભુજના બગીચાઓની હાલત પણ દયાજનક બની છે. એવી જ હાલત છે વિજયનગરમાં આવેલા મદનસિંહ પાર્કની. ભુજના હાર્દ એવા વિજયનગરમાં આવેલા મદનસિંહજી પાર્કની હાલત પણ દયાજનક છે. ભુજની સમસ્યાઓમાં આજે મનોરંજક પાર્કની હાલત પણ દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે. ભુજ શહેર નગરપાલિકાના તાબા હેઠળ આવતા તમામ પાર્ક, પાણી, રોડ, સફાઈ વગેરે જોવાની સમસ્યાઓ રોજબરોજ વર્તમાનપત્રો તથા સમાચારમાં ચમકે જ છે. તો આ સમસ્યાઓનું નિકાલ ક્યારે થશે? તાત્કાલિક પગલાં લેવાય તથા સમસ્યાનું નિવારણ થાય તે જરૂરી છે. અત્યારે આપણે મહારાવ શ્રી મદનસિંહ બાવા પાર્કમાં ઉભેલા છીએ. આ પાર્ક ભુજ રાજ પરિવાર તરફથી આપેલો હતો કે છોકરાઓ રમી શકે, મોટી ઉંમરના માણસો બેસી શકે, એના માટે પાર્ક બનાવવામાં આવ્યો હતો. પણ આ પાર્કની દશા ધીમે ધીમે દુર્દશા છે ને, જે ભુજના વોકવે જેવી થતી જાય છે. કારણ કે નામનો જ ખાલી બગીચો છે. ઝાડ તો વર્ષો જૂના મોટા મોટા છે, પણ રમતગમતના સાધનો છે બધા તૂટેલા ફૂટેલા છે. બાંકડા પણ તૂટી ગયેલા છે. કોઈ વસ્તુ સારી નથી. કોઈ આ પાર્કમાં લાઇટનો થાંભલો છે, પણ લાઇટો બધી ગાયબ થઈ ગઈ છે. તો ગાયબ થઈ ગઈ તો ક્યાં ગઈ? અને ભુજ નગરપાલિકા શા માટે આવા બગીચામાં ધ્યાન નથી આપતી? લાખો કરોડોનો જ્યારે ભ્રષ્ટાચાર થાય છે ને ત્યારે માણસો ખાલી 15 મહિનો જ બોલે છે કેટલો ભ્રષ્ટાચાર, આટલું ખાઈ ગયા, આટલું, પણ આગળ કોઈ નથી આવતું. અમારી જાણકારી મુજબ ક્યાંક 30 થી 32 બગીચાઓ ભુજ વિસ્તારમાં ભાડા પાસે પ્લોટ છે, પણ એ બગીચા ક્યાં ગયા? અને 30 થી 32 પ્લોટ કદાચ પાર્કિંગ પ્લોટ પણ મંજૂર થયેલા હતા ભાડા વખતે. તો એ પાર્કિંગ પ્લોટ જો ગામમાં હોય ને ત્યાં એ પાર્કિંગ પ્લોટ હજી પણ ન મળતા હોય તો એ કોને દબાણ કર્યું? એ પ્લોટો કોણ ખાઈ ગયા? અને શા માટે એ પાર્કિંગ પ્લોટ જો હશે છે તો એ પાર્કિંગ પ્લોટ સફાઈ કરી ને પાર્કિંગ પ્લોટ બનાવવામાં નથી આવતા, જેથી કરીને જે દિવાળીના માહોલ હોય, તહેવારોમાં આટલી બધી ભુજમાં ટ્રાફિક જામ થાય છે, એ ટ્રાફિક જામ ન થાય અને એ તાત્કાલિક અસરથી પ્લોટો છૂટા કરાવવા જોઈએ. ત્યાં પાર્કિંગ થઈ શકે એવી વ્યવસ્થિત જગ્યા કરવી જોઈએ. અને જેટલા બગીચાઓ ભાડા વખતે પાસ થયેલા છે એ બગીચાઓ ભુજ વિસ્તાર અંદર હોય કે બહાર હોય, એ તાત્કાલિક અસરથી બગીચાઓને છૂટા કરીને નાના મોટા બગીચા બનાવવા જોઈએ. પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. નગરપાલિકાની અંદર પ્રવેશતા જ ગેટ પાસે કચરાના ઢગલાના દર્શન થાય છે. જો ઓફિસના જ કચરાના ઢગલાનું નિરાકરણ ન થાય તો શહેરના કચરાના ઢગલા કેમ ઉપડશે? આ બાબતે નગરપાલિકાએ ઠોસ વિચાર કરવો જરૂરી છે. અત્યારે આપણે ભુજ નગરપાલિકામાં ઉભેલા છીએ અને તમે જોઈ રહ્યા છો કે કચરાનો ઢગલો, જે આ કચરાનો ઢગલો છે એ ભુજ નગરપાલિકાના ગેટની બાદ અંદર જ કમ્પાઉન્ડમાં જ પ્રમુખ શ્રી રોજ આવતા હશે, રોજ જોતા હશે. જો ભુજ નગરપાલિકામાં આટલા બધા મોટા કચરા હોય ને પોતાની નજર સામે હોય ને ઉપાડવાનો ટાઈમ ન મળતો હોય, આ નગરપાલિકા 14 વોર્ડ ઉપરથી ક્યારે કચરા ઉપાડશે? આ ક્યારે નહીં ઉપાડે? કારણ કે જેને પોતાના ઘરમાં જ ઉકેડો રાખી બેઠા છે તે પ્રજાના એ ગામના ઉકેડા સાફ કરશે? આ ક્યારે નહીં કરે? વિચારી લો તમે. આ કચરાને જો એટલું વિચારો કે આ નગરપાલિકા શું કરવા બેઠી છે. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ.
ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રૂમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. ભુજ સંસ્કારનગર ગરબી ચોક મધ્યે તારીખ 5/11/2013 થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો. દિવાળી ઉત્સવથી આસો માસની પૂર્ણાહુતિ થઈ અને ભાગવત સપ્તાહથી કારતક માસની શરૂઆત. કારતક માસના પ્રારંભે જ સંસ્કારનગર ગરબી ચોક મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ પોથી યાત્રાથી થયો હતો. તારીખ 5/11 થી 11/11 સુધી ચાલતી આ ભાગવત કથાનું રસમાન પૂજ્ય પુરુષોત્તમ દાસજી મહારાજ વરલીવાળા કરાવશે. સ્થાપન, પૂજન, પોથી યાત્રા, દીપ પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ જેવા ઉત્સવોની ઝાંખી થશે. કથા દરમિયાન અન્ય પ્રાસંગિક કાર્યક્રમમાં સંતવાણી તથા સુંદરકાંડના પાઠનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તથા કથાનો સમય સવારે 9:30 થી 12:30 અને બપોરે 3:30 થી 6:30 દરમિયાન છે. આ ભાગવત સપ્તાહ જ્ઞાન પક્ષના મુખ્ય યજમાન તથા નિમંત્રક રવજી ત્રિકમજી ઠક્કર પરિવાર છે. સર્વેને કથાનો લાભ લેવાનું નિમંત્રણ છે. સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લ્યો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક, એસરના આરઓ સિસ્ટમ. 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે, એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. કચરા, બાવળ અને પૂરના ઢગલાથી રાવલવાડી રિલોકેશનનો ડબલ રોડ બન્યો સિંગલ રોડ. નગરપાલિકા દ્વારા નખાતી પાણીની લાઇનથી રોડ તથા ફૂટપાથનો થતો નાશ. અત્યારે આપણે રાવલવાડી રિલોકેશન સાઈડ ઉપર ઉભેલા છીએ અને તમને અમારા કેમેરા બતાવી રહ્યા છે કે આ રસ્તો જે હતો જે ભૂકંપ વખતે વ્યવસ્થિત ડામર રોડ બન્યો હતો, પણ સામે બોર આવેલો છે અને 4 થી 5 મોટા નગરપાલિકાના ટાંકા છે. એમાં લાઈન નાખવા માટે રસ્તો ખોદી નાખ્યો. રસ્તો ભલે ખોદ્યો, પાણીની લાઈન નાખી, પણ રસ્તાને પથ્થર ખાંડી નાખી. 6-1 મહિના સુધી તો માણસો રસ્તાથી ત્રાસી ગયા હતા, કારણ કે ડબલ રસ્તો છે એના બદલે સિંગલ રસ્તો થઈ ગયો હતો, કારણ કે સામે કચરો અને પૂર હતું. કેટલી રજૂઆત પછી એ કચરો ઉપાડવામાં આવ્યો. અને તમે નગરપાલિકા રસ્તા બનાવી નથી શકતા તો જે રસ્તા તોડે શા માટે છે? એટલે તોડે છે તો પાછા રિપેર કરવા જોઈએ. તમે જોઈ શકો છો કે આ ફૂટપારી છે જે ચાલવા માટે છે, પણ ચાલવા કામ નથી આવતી. ખાલી આપણે નામની જ ફૂટપારીઓ બનાવી છે કે આપણી આ ફૂટપારીઓ છે જે ચાલવા માટે રાખેલી છે, એ આપણે ચોપડીમાં વાંચી છે, બાકી ચાલવા માટે કામ આવતી નથી. કારણ કે ભુજ નગરપાલિકાની આ દુઆથી આ રસ્તાની પથારી ફરાવી નાખી છે ને પોતાની પાઇપલાઇન ખેંચવા માટે રસ્તો ખોદી ગયા, પણ રસ્તો ખોદ્યા પછી પાછો આને રિપેરિંગ નથી કર્યો. રિપેરિંગ કરવામાં તમે ડામર રોડ ન કરી શકો તો કાંઈ નહીં, પણ સીસી રોડ તો બનાવી શકો ને, ભલે 3 થી 4 ફૂટનો ટુકડો છે, પણ તમારું કામ થઈ જાય એટલે ફેંકીને મૂકી દેવાના. ઠેકાણે પૂર પડેલા છે. મેક્સિમમ ફૂટપારી ઉપર બાવળિયા, પૂરના ઢગલા, કચરાના ઢગલા અને દબાણ
ને ભુજ નગરપાલિકા આરામથી સૂતી છે. તો આવી રીતે દિવાળી મનાવવાની છે. તમે દિવાળી પડો, નવું વર્ષ છે, નવા વર્ષમાં એવા સારા કામ કરો કે પ્રજા ખુશ થાય. એમ થાય કે કાંઈક તો નગરપાલિકાએ કામ કર્યું. ખાડા ખોદવા, ગમે ત્યાં જમ્પ બનાવવા એ કોઈ મોટી વાત નથી, કારણ કે ગમે તે માણસ કરી જાય છે. કારણ કે બોલવાનું કોઈ છે ને, નધણિયાતી નગરપાલિકા છે ને ધણી વગરનું ભૂજ છે. ગમે તે માણસને ગમે તેમ કરવું એ છૂટ જ છે, એ દેખાય જ છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप भी ना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए? यूराटोम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના ગાયત્રી મંદિર પાસે ઉત્કર્ષ સોસાયટીમાં ભુજના નગરસેવક પરાક્રમસિંહ જાડેજાના ઘરે આશરે 2 લાખની ચોરી થઈ. ભુજના નગરસેવક પરાક્રમસિંહજી જાડેજાના ઘરે આશરે 2 લાખની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. ઘરમાંથી સોનાના દાગીના, ચાંદીના વાસણો, પરવાનાવાળી પિસ્તોલ સહિત આશરે 2 લાખની ચોરી થઈ છે. દિવાળીના દિવસે આ બનાવ બનતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. 3 શખ્સોએ ચોરી કરીને હાજર રહેલાઓને ધાક ધમકી પણ આપી હતી. આ બનાવ શહેરના A ડિવિઝન પોલીસે ગુનો નોંધી PSI ઝાલાએ તપાસ શરૂ કરી છે. ખૂબ ખૂબ અભિનંદન શ્રી વાસણભાઈ આહિર, મંત્રી શ્રી મીઠા અને કુટીર ઉદ્યોગ, ગુજરાત રાજ્ય. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કચ્છ પ્રત્યેના અપાર પ્રેમ, કચ્છના હિત અને વિકાસ અંગેની સદાય સજાગતા રૂપે તથા આપ શ્રીની કાર્યક્ષમતા, સંગઠન પ્રત્યેનો સમર્પણ ભાવ તથા લોકસેવાના કરેલા કાર્યોના શિરપાવ રૂપે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે થયેલ વરણી બદલ અંતરના અભિનંદન. આપના પદનું ગૌરવ વધે અને ગુજરાત સરકારમાં કચ્છનું કદ વધે તેવી અભિલાષા સહ શુભકામના. શુભેચ્છક રણછોડ વાસણ આહિર, ત્રિકમ વાસણ આહિર. ભાઈ બીજના દિવસે શોર્ટ સર્કિટના કારણે માધાપરમાં કટલેરીની દુકાને આગ લાગી. ભુજમાં પણ 4 સ્થળે આગના બનાવ પ્રકાશમાં આવ્યા. ભાઈ બીજના દિવસે માધાપર ગામે કટલેરીની દુકાન શ્રી હરિ કલેક્શનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેને કારણે દુકાન બળી ગઈ હતી. જ્યારે દિવાળીની રાત્રે ભુજમાં નિર્મલસિંહજીની વાડી પાસે રહેણાંક વિસ્તારમાં તથા અન્ય 4 સ્થળોએ નાના મોટા આગના છમકલા થયા હતા. સદભાગ્યે એક પણ બનાવમાં કોઈની ઈજા થઈ નથી. પ્રકાશ પર્વ દીપાવલીની સૌ કચ્છી માળુને હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે એ જ અભ્યર્થના. નૂતન વર્ષાભિનંદન. ભુજ છકડા રિક્ષા વેલફેર એસોસિએશન, કાસમ ઇસ્માઇલ કુંભાર ઉપપ્રમુખ, રમઝાન સાલે મામદ કુંભાર પ્રમુખ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં વેઝ ન્યૂઝ. મોદીને પડ્યો વધુ એક ફટકો. આરટીઆઈ કાર્યકર અમિત જેઠવા હત્યા કેસમાં CBI દ્વારા દીનુ બોધા સોલંકીની ધરપકડ કરાઈ.
મંગળયાનની સફળ શરૂઆત થતાં જ ચીનને પેટમાં દુખાવો ઉપડ્યો. કહ્યું કે અંતરિક્ષમાં શાંતિ અને દીર્ઘકાલીન વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને કામ કરવું જોઈએ. શેરબજારમાં સામાન્ય તેજી સાથે શરૂઆત. સેન્સેક્સ 30 પોઈન્ટ વધીને 21,000ની સપાટી પર ખુલ્યો. શોભન સરકારની ચેતવણી. કહ્યું કે જો સરકાર બધું જ સોનું રિઝર્વ બેંકમાં જમા કરાવે તો હું સોનું શોધી આપીશ. સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહે મુસ્લિમોને કરી અપીલ. કહ્યું કે મારી મદદ કરો, હું તમારી સંસ્કૃતિ બચાવીશ. બ્રિટનમાં મહાત્મા ગાંધીના ચરખાની થઈ હરાજી. કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધુ. એસબીઆઈએ લોન કરી મોંઘી. આવતીકાલથી નવા વ્યાજ દર લાગુ કરાશે. મિસ એશિયા પેસિફિક સૃષ્ટિ રાણાનો તાજ ભારત પહોંચતા જ એરપોર્ટ પર કસ્ટમ ન ચૂકવ્યાના કારણે જપ્ત કરવામાં આવ્યો. મુંબઈમાં એક કાર અને બાઇક વચ્ચે થયેલ રોડ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. હવે IRTC પર રેલ ટિકિટના રિફંડની રાહ નહીં જોવી પડે. રેલવે દ્વારા ખાસ ઈ પર્સની સુવિધા અપાશે, જેમાં 5,000 રૂપિયા સુધી પૈસા જમા થઈ શકશે. જસ્ટિન બીબરને હરાવીને કેટી પેરી ટ્વિટર પર સૌથી વધારે ફોલો કરાતી વ્યક્તિ બની. અરવિંદ કેજરીવાલ પર ભડકી તસ્લીમા નસરીન. પૂછ્યું કે મારું માથું કાપવા પર ઇનામ રાખનારા વ્યક્તિને કેજરીવાલ મળવા કેમ ગયા. ઇન્ટરનેટ પર છવાયો ભગવો રંગ. મોદી માટે ધડાધડ વોટિંગ કરાઈ. ઇન્ટરનેટ ચૂંટણીનું પરિણામ જાહેર. બિહારના હાજીપુરની એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ. કરોડોનું નુકસાન. દિગ્વિજયસિંહના પુત્ર જયવર્ધન અને અર્જુનસિંહના જમાઈ ભુવનેશ્વરસિંહને આગામી MP વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ટિકિટ અપાઈ. ઓરિસ્સાના કોરાપુટ જિલ્લાના સ્થાનીય કોર્ટના ન્યાયાધીશને ગોળી, ડેટોનેટર તેમજ એક ધમકીભરી ચિઠ્ઠી મળી. આ ચિઠ્ઠી માઓવાદીઓએ મોકલી હોય તેવી આશંકા. સચિનની વિદાયને યાદગાર બનાવવા માટે એસોસિએશન ઓફ બેંગાલ દ્વારા ભવ્ય તૈયારીઓ કરાઈ. છતાં સચિન નાખુશ. કાર્યક્રમ રદ કર્યો. આશારામ સામે 1012 પેજની ચાર્જશીટ દાખલ કરાઈ. 16 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારાઈ. જમ્મુમાં રાહુલની સભામાં સરપંચોનો હોબાળો. સરપંચોએ રોષે ભરાઈને લગાવ્યા નારા. મોહમ્મદ શામીએ આજે પહેલી ટેસ્ટમાં 3જી સફળતા મેળવી. વેસ્ટ ઇન્ડિઝ 234માં ઓલ આઉટ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.